હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે દેખીશું સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ મેથડ્સ વિશે. ત્રીજો લેક્ચર છે આજે. એટ ધ એન્ડ ઓફ લેક્ચર યુ વિલ બી એબલ ટુ ડિસ્ક્રાઇબ recovery and recycling of solid waste, how solid waste are recycled. So these methods are potential methods for disposal, and this includes direct utilization and recovery and recycling. તો ફર્સ્ટ देखिए ડાયરેક્ટ યુટિલાઇઝેશન. મોટાભાગના સોલિડ વેસ્ટ કે જે ઇન્ડસ્ટ્રીમાંથી જનરેટ થતા હોય એમાંથી ઘણા ખરા સોલિડ વેસ્ટ આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકીએ, જેમ કે ફ્લાય એશ, બોટમ એશ જે પાવર પ્લાન્ટ્સમાં જનરેટ થતી હોય છે એને સિમેન્ટ સબસ્ટિટ્યૂટ તરીકે યુઝ કરી શકાય. ફ્લાય એશ બ્રિક્સ બનાવવા માટે પણ યુઝ કરી શકાય. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર સ્લજ જે જનરેટ થતી હોય છે, પોલ્યુશન કંટ્રોલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટમાં આપણે થર્ડ ચેપ્ટરમાં ભણી ગયા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, જેમાં સ્લજ જનરેટ થતી હોય છે. બધી જ ટ્રીટમેન્ટ પત્યા પછી ફાઇનલ જે વેસ્ટ વોટર સ્લજ હોય છે એના ડી-વોટરિંગ માટે પણ ફ્લાય એશને યુઝ કરી શકાય. લેન્ડ કવર તરીકે પણ યુઝ કરી શકાય. એ જ રીતે સુગર ઇન્ડસ્ટ્રીમાં જે બગાસે હોય છે એને પેપર પલ્પ મેન્યુફેક્ચરિંગ માટે પણ યુઝ કરી શકાય. તો આ બધી જે પણ બાય પ્રોડક્ટ્સ કહી શકાય અથવા તો વેસ્ટ કહી શકાય કે જેને એક અથવા તો બીજા કામમાં યુઝ કરી શકાય છે. સેકન્ડ મેથડ છે રિકવરી એન્ડ રિસાયકલિંગ. Solid waste contain significant amount of valuable materials like steel, aluminum, copper and other metals. તો આ બધી જે મેટલ્સ છે કે જે સોલિડ વેસ્ટમાં હોય છે એને જો આપણે રિકવર કરી શકીએ, રીયુઝ કરી શકીએ તો જે પણ સોલિડ વેસ્ટ છે એનું વોલ્યુમ રિડ્યુસ કરી શકાય. અને જે મેટલ્સ રિકવર કરી એને ઇન્કમ જનરેટ કરવા માટે યુઝ કરી શકાય, રીસેલિંગ કરી શકાય કે જેથી ઇન્કમ જનરેટ થઈ શકે. તો ફર્સ્ટ લઈએ એમાં પેપર. According to its source, some papers directly go to mills while some paper needs considerable sorting and processing. તો પેપરને રિસાયકલ કરી શકાય. તમે ઘરે જે ન્યૂઝપેપર વાંચો છો એને તમે પસ્તીવાળાને આપો છો, એ લોકો જે તે પેપર મિલમાં સપ્લાય કરે અને એના પછી પાછું રિસાયકલ કરીને એ જ પેપરમાં પછી નવું છાપકામ કરે. તો અમુક ટાઈપના પેપર એવા હોય કે જેને સોર્ટિંગ કરવું પડે. પેપરના પણ અલગ અલગ ક્વોલિટીસ આવતા હોય. ન્યૂઝપેપર ટાઈપ પેપર છે, કોરુગેટેડ બોક્સની શીટ્સ હોય, પછી તમે બુક્સમાં યુઝ કરો છો એ પેપર અલગ હોય, તો એનું શોર્ટિંગ કરવું પડે. પ્રોસેસિંગ અમુક પેપર્સને રિક્વાયર્ડ હોય. તો આ રીતે પેપરને પણ રિસાયકલિંગ કરી શકાય. વેસ્ટ પેપર કન્ટેન્સ સેન્ડ, ઇંક, ટાલ્ક પાવડર, પેપર ક્લિપ્સ, પ્લાસ્ટિક કોટિંગ. તો આપણે ફર્સ્ટ પોઈન્ટમાં જે વાત કરી પ્રોસેસિંગની, તો પ્રોસેસિંગ કેમ કરવું પડે? તો વેસ્ટ પેપરની અંદર ઇંક હોઈ શકે, ટાલ્ક હોઈ શકે, પેપર ક્લિપ્સ હોઈ શકે, પ્લાસ્ટિક કોટિંગ હોય છે. ઘણા પેપરમાં તમે દેખતા હોવ તો પ્લાસ્ટિક કોટિંગ પણ આવતું હોય છે. તો આ બધા જે સબસ્ટન્સીસ છે, જે મટીરિયલ્સ છે, તો એને રિમૂવ કરવા પડે. તો એટલા માટે એની ઉપર પ્રોસેસિંગ કરવું પડે. Recycled paper is used in manufacturing of paperboard, insulation, paper bags. તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો, ટીવીમાં દેખતા હશો કે પેપર રિસાયકલ કરીને પેપર બેગ પણ બનાવતા હોય છે ઘણા લોકો. Waste paper after sorting into different grades is fed onto a conveyor belt
in the proportions required by the mixture. તો પલ્પ એન્ડ પેપર ટેકનોલોજીમાં તમે નેક્સ્ટ સેમિસ્ટરમાં ભણશો કે પેપર કઈ રીતે મેન્યુફેક્ચર થતું હોય છે. વેસ્ટ પેપર અથવા તો જે પલ્પ હોય એની ઉપર પ્રોસેસિંગ કરાય, કુકિંગ કરાય અને એમાંથી પછી જે પણ લિક્વિડ પલ્પ હોય અમુક કોન્સન્ટ્રેશનવાળું એના પછી મેશ ઉપર લઈ જઈએ. મેશ ઉપર જે લિક્વિડ પલ્પ, હાઈલી કોન્સન્ટ્રેટેડ લિક્વિડ પલ્પ આપણે પ્લેસ કરીએ તો મેશની અંદરથી વોટર રિમૂવ થઈ જશે અને ઉપર પેપરનું એક લેયર ફોર્મ થશે. પછી એનું હીટિંગ થાય, પ્રેસ રોલમાંથી પાસ થાય. તો આ બધી જે આખી પ્રોસેસ છે પેપર મેન્યુફેક્ચરિંગની એ તમે પલ્પ એન્ડ પેપર ટેકનોલોજીમાં નેક્સ્ટ સેમિસ્ટરમાં ભણશો. The conveyor belt feeds the paper to a hydropulper unit where it is repulped in water at 38 degrees Celsius. Here, stirring force is high, which breaks the paper into slurry, and then paper fiber is separated from heavy and unwanted materials, and then it is used for paperboard manufacturing. સેકન્ડ મટીરિયલ છે ગ્લાસ. ગ્લાસ ઇઝ ધ પરફેક્ટ પ્રોડક્ટ ફોર રિસાયકલિંગ. એનું ક્લિનિંગ ઇઝી છે, રીમેલ્ટિંગ કરવું ઇઝી છે. ધ ઇમ્પ્યોરિટીઝ ફ્રોમ ગ્લાસ આર સેપરેટેડ બાય ફ્રોથ ફ્લોટેશન, ડેન્સ મીડિયા સેપરેશન. તો અલગ અલગ મેથડ્સ યુઝ થતા હોય છે ગ્લાસની અંદરથી ઇમ્પ્યોરિટીને રિમૂવ કરવા માટે. જો લો ડેન્સિટી ઇમ્પ્યોરિટીઝ હોય તો ફ્રોથ ફ્લોટેશન, જો હાઈ ડેન્સિટી ઇમ્પ્યોરિટી હોય તો ડેન્સ મીડિયા સેપરેશન. તો અલગ અલગ મેથડ્સ છે ઇમ્પ્યોરિટીઝ રિમૂવ કરવા માટેની. થર્ડ છે મેટલ્સ. મેટલ્સ કેન બી રિસાયકલ્ડ ઇઝીલી. મેટલ્સ ફ્રોમ સ્ક્રેપ, ઇન્ડસ્ટ્રીયલ સ્ક્રેપ, ઇન્ક્લુડ બોથ ફેરસ એઝ વેલ એઝ નોન ફેરસ મેટલ. તો ફેરસ મેટલની અંદર શું હોય, આયર્ન કન્ટેન્ટ હોય, તો એને સેપરેટ કરી શકાય ઇઝીલી નોન ફેરસ મેટલમાંથી. કઈ રીતે? તો મેગ્નેટિકલી. પ્રિન્સિપલ નોન ફેરસ મેટલ્સ આર એલ્યુમિનિયમ, કોપર એન્ડ lead. Methods used for recovery of aluminium from solid waste include gravity separation, electric or magnetic separation, and chemical or thermal separation. Typical gravity separator is zigzag separator, where high pressure air is used to separate aluminium from heavier materials. zigzag separator હોય મતલબ કે જે પણ મિક્સર હશે, મેટલ મિક્સર, અલગ અલગ મેટલ્સનું, એમાંથી એલ્યુમિનિયમને સેપરેટ કરવા માટે ઝિગઝેગ સેપરેટર યુઝ થાય છે કે જેમાં જે પાથ હોય જેની અંદરથી મેટલ ફ્લો થાય એ ઝિગઝેગ પેટર્નનો હશે. અને હાઈ પ્રેશર એર જો યુઝ કરીશું તો એલ્યુમિનિયમ લાઇટ વેઇટ મેટલ છે, તો હાઈ પ્રેશર એરના કારણે એ ઇઝીલી એર પ્રેશરના કારણે એ અલગ થઈ જશે હેવી મેટલ્સથી. Sweeting, which is based on difference in melting point of various components, separate aluminium from lead and zinc. સ્વીટિંગ ઓપરેશનમાં શું થાય તો એમાં ટેમ્પરેચર ધીરે ધીરે ઇન્ક્રીઝ કરીએ તો અલગ અલગ મેટલના અલગ અલગ મેલ્ટિંગ પોઈન્ટ હોય. તો લેડ અને ઝિંક જો એલ્યુમિનિયમ સાથે મિક્સ થયેલા હોય તો જેમ જેમ ટેમ્પરેચર વધારતા જઈએ એમ જે સૌથી ઓછા મેલ્ટિંગ પોઈન્ટવાળી જે મેટલ હશે એ સૌથી પહેલાં મેલ્ટ થઈ જશે. તો એલ્યુમિનિયમનું મેલ્ટિંગ પોઈન્ટ બાકીના બે મેટલ કરતાં ઓછું છે, તો એલ્યુમિનિયમ પહેલાં મેલ્ટ થઈ જશે અને બાકીના બે મેલ્ટ નહીં થાય. તો આ રીતે પણ એલ્યુમિનિયમને સેપરેટ કરી શકાય. લાસ્ટ વન ઇઝ પ્લાસ્ટિક. It is a method of recycling plastic in which it is in form in which it is was first manufactured. તો પ્લાસ્ટિકને કઈ રીતે રિસાયકલિંગ રિઝ્યુમ કરી શકાય
તો જે તે પ્લાસ્ટિક વેસ્ટ છે એને એ જ ફોર્મમાં યુઝ કરી શકાય જે ફોર્મમાં આવ્યું હોય. મતલબ કે પોલિથીન હોય તો પોલિથીન મેન્યુફેક્ચરિંગ વખતે વેસ્ટ પોલિથીનને ફરી મેલ્ટ કરી શકાય અને નવા પોલિથીન સાથે મિક્સ કરીને રિમેલ્ટ કરીને પછી નવી પોલિથીન બેગ્સ ફોર્મ કરી શકાય. સો બાય મિક્સિંગ ધ રો પ્લાસ્ટિક ડ્યુરિંગ ધ પ્રોડક્શન ઓફ ન્યૂ પેક્સ. અનધર મેથડ ઇઝ ડીકમ્પોઝિશન. ડીકમ્પોઝિશન કઈ રીતે થાય તો અલ્ટ્રાવાયોલેટ લાઇટથી. જ્યારે પ્લાસ્ટિકને અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં એક્સપોઝ કરવામાં આવે ત્યારે જે અમુક કેમિકલ ગ્રુપ્સ છે જે અલ્ટ્રાવાયોલેટ લાઇટને એબ્ઝોર્બ કરે, પ્લાસ્ટિકની અંદર અમુક કેમિકલ ગ્રુપ અલ્ટ્રાવાયોલેટ લાઇટને એબ્ઝોર્બ કરે કે જેનાથી એનર્જી રિલીઝ થાય. હવે જે એનર્જી રિલીઝ થશે એ પોલિમર ચેઇનને બ્રેક કરી દેશે. પ્લાસ્ટિક એક પ્રકારનું પોલિમર છે, તો જે પોલિમર ચેઇન હોય એ બ્રેક થઈ જાય અને પ્લાસ્ટિક છે એ એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય. જ્યારે પોલિમર ચેઇન બ્રેક થશે ત્યારે પ્લાસ્ટિકની સ્ટ્રેન્થ ઓછી થઈ જશે, એ બ્રિટલ થઈ જશે અને ઇઝીલી બ્રેકડાઉન થઈ જાય. તો આ જે નાના નાના પીસીસ હોય પ્લાસ્ટિકના એ સોઇલમાં જ્યારે મિક્સ થાય ત્યારે એનું ડીકોમ્પોઝિશન થઈ જાય. બેક્ટેરિયાસ છે જે પ્લાસ્ટિકને ડીકોમ્પોઝ કરે અને બેઝિક કેમિકલ્સમાં કન્વર્ટ કરી દે. તો આ રીતે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ થઈ શકે.